સિયારામ. મારું નામ ગૌરાંગ જયસુખભાઈ દેવમુરારી. જય સિયારામ. હું દિગંત અગ્રાવત. જય સિયારામ મિત્રો, મારું નામ ભાવેશ અગ્રાવત. રામાનંદી સાધુ સમાજ એક એવો સમાજ જે સંસ્કાર, એકતા અને સેવા માટે ઓળખાય છે. વડીલ આગેવાનોની પ્રેરણાથી અને રામકથા ગ્રુપના માર્ગદર્શન હેઠળ એક નવી પહેલ શરૂ થઈ રહી છે. નવી પહેલ એટલે રામાનંદી સેતુ બિઝનેસ ગ્રુપ. આ પહેલનો હેતુ બહુ સ્પષ્ટ છે. આ રામાનંદી સેતુ ગ્રુપ શું છે અને એમનો શું હેતુ છે એ સ્પષ્ટતાથી આપણે જાણીએ. 25 થી 50 હજાર કમાતા યુવાનોને 1 લાખ સુધી પહોંચાડવા અને 1 થી 2 લાખ કમાતા યુવાનોને 5 લાખ સુધી પહોંચાડવા અને સમાજના દરેક ભાઈઓને ધંધામાં આગળ વધારવા. આ બધા જ લોકોને માર્ગદર્શન પૂરું મળી રહે, એમને એમનું નોલેજ શેરિંગ મળી રહે, એ આપણો એક બીજો મુખ્યત્વે હેતુ છે. આજના ડિજિટલ યુગમાં આપણા જે નવયુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે જે નવી ઉજ્જવળ તકો છે એમના વિશે અવેરનેસ લાવવી. જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે તો એ એક્ઝામ્સની તૈયારીના ભાગરૂપે આપણે શું મદદ કરી શકીએ, શું નોલેજ શેરિંગ કરી શકીએ, આ ગ્રુપનો મુખ્ય હેતુ જોડાયેલો. આ વિચાર વડીલો પાસેથી આવ્યો, પણ એને ઉતારવાની જવાબદારી નવયુવાનોએ પોતાના ખંભા પર લીધી. આ ગ્રુપની જરૂર કેમ પડી? કારણ કે સમાજના બધા લોકો ધંધો કરે છે, પણ એને વિકસાવવો કેમ એ હજી અવેરનેસ ઓછી છે. પણ સમાજના હજુ પણ એવા છેવાડાના લોકો છે કે જેમને એમના બિઝનેસ વિશે ખબર નથી. ઘણા યુવાનોને બિઝનેસમાં આગળ વધવા માટે સપોર્ટની જરૂર હોય છે, પણ આપણા સમાજમાંથી હજુ પણ એવી જરૂરિયાત મળી રહે એ માટે આપણે આ ગ્રુપનું નિર્માણ કરેલું છે. તો સૌ પ્રથમ આપણે આ જ સહકાર આપણા સમાજમાંથી લેશું તો આપણા જ સમાજના લોકો આગળ વધશે અને એમને નવી પ્રેરણા મળી રહેશે. જો આ પહેલ આપણે આપણા સમાજમાંથી કરશું તો આપણા જ સમાજની શક્તિ અનેક ગણી વધશે. આ ગ્રુપમાં ફક્ત બિઝનેસની ચર્ચા થશે, પોતાના ધંધાની ઓળખ આપવા માટેનું પ્લેટફોર્મ મળશે. સમાજના લોકો સંપર્ક, ખરીદી અને માર્ગદર્શનથી એકબીજાને આગળ વધારશે. કોઈ નોલેજ શેરિંગ અને શૈક્ષણિક વિભાગને લગતી જો જોડાયેલી માહિતી હશે તો એ શેરિંગ થશે અને માર્ગદર્શન મેળવીને એકાબીજાને આગળ વધારશે. યાદ રાખજો, જ્યારે આપણો એક ભાઈ કમાશે ત્યારે આપણો પરિવાર ખુશ રહેશે. જ્યારે આખો સમાજ એકબીજાને સાથ આપશે ત્યારે હજારો પરિવાર ખુશખુશાલ થશે. આ છે રામાનંદી સેતુ બિઝનેસ ગ્રુપનો હેતુ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.